હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. શિયાળો શરૂ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો શિયાળો એટલે આખા વર્ષની ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સિઝન, જેમાં આપણે ખૂબ જ હેલ્ધી અને અંદરથી ગરમાવો આપે તેવી અવનવી વાનગીઓ આરોગતા હોઈએ છીએ, જેમ કે અડદિયા પાક, આદુ પાક, સૂંઠ પાક અને અન્ય વસાણા. અને તેમાં પણ અડદિયા પાક તો વસાણાના રાજા તરીકે ઓળખાય છે. તો આજે આપણે બનાવીએ ડ્રાયફ્રૂટ્સ યુક્ત અડદિયા પાક, જેથી શિયાળામાં જરૂરી એવા બધા જ પ્રોટીન્સ અને વિટામિન્સ મળી રહે અને તે ખૂબ જ ગુણકારી, પૌષ્ટિક અને શક્તિવર્ધક હોય છે. તો હવે આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીશું. ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે. સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈશું આપણે. 250 ગ્રામ અડદનો કકરો લોટ, 250 ગ્રામ ચોખ્ખું ઘી જે ઘરનું બનાવેલું છે, 250 ગ્રામ દેશી ગોળ, 2 ટેબલ સ્પૂન સૂંઠ પાવડર, મિક્સ ડ્રાયફ્રૂટ, 2 ટેબલ સ્પૂન ગંઠોડાનો પાવડર, અડધી ચમચી ઇલાયચી પાવડર, અડધી ચમચી ખસખસ, અડધી ચમચી જાયફળ પાવડર, અડધી ચમચી કેસર, અડધો બાઉલ ક્રશ કરેલો ગુંદર, અડધો બાઉલ દૂધ, 1 બાઉલ સૂકું ટોપરું છીણેલું અને 1 બાઉલ મિક્સ ડ્રાયફ્રૂટ. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે એક બાઉલ લઈશું અને તેમાં જે અડદનો કકરો લોટ છે તેને ઉમેરી દઈશું. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન ઘી આપણે ગરમ કરીને લેવાનું છે અને તે જ માપનું આપણે દૂધ લેવાનું છે. હવે આપણે બંનેને બરાબર મિક્સ કરી લેવાનું છે અને બરાબર દબાવીને આપણે તેને અડધો કલાક માટે ઢાંકીને મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. જે ડ્રાયફ્રૂટ લીધેલા છે તે આપણે ક્રશ કરી લઈશું. અડધો કલાક થઈ ગયો છે, તો હવે આપણે લોટને ફરીથી એકવાર ચાળી લેવાનો છે. આ પ્રોસેસ કરવાથી તેમાં એકદમ દાણાદાર તમારો અડદિયા પાક રેડી થશે. લોટ આપણો ચડાઈને અહીંયા રેડી થઈ ગયો છે. તો હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં આપણે જે 250 ગ્રામ ઘી લીધેલું છે તેમાં થોડું ઘી બાકી રાખીને બીજું બધું ઘી આમાં આપણે લઈ લેવાનું છે. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે લોટ લીધેલો છે તે લોટ આપણે આમાં ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા આપણે લોટને 15 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર જ શેકવાનો છે. તો લોટ આપણો શેકાઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો આશરે 12 મિનિટ જેવું થઈ ગયું છે અહીંયા. તો હવે આપણે જે ક્રશ કરેલો ગુંદર લીધેલો છે તે ગુંદરને આપણે આમાં ઉમેરી દઈશું. ગુંદર ઉમેર્યા બાદ આપણે તેને 3 થી 4 મિનિટ સુધી ફરીથી તેને હલાવતા રહેવાનું છે, જેથી આપણો ગુંદર જે છે તે ફૂલાઈને એકદમ સરસ થઈ જશે. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ શેકાઈ ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવવા માંડી છે. તો હવે આપણે જે દૂધ લીધું છે તેને આપણે અડધું અડધું કરીને લેવાનું છે. દૂધ રેડવાથી લોટ એકદમ દાણાદાર થઈ જશે, માવાની જરૂર પણ અહીંયા નહીં પડે. તો હવે આપણે બીજું દૂધ પણ લઈ લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. લોટને આપણે હજી થોડી વાર શેકાવા દઈશું. અને લોટ આપણો બરાબર મિક્સ થઈ ગયો છે હવે. તો હવે આપણે તેને લો ફ્લેમ ઉપર રાખીને એક ડીશમાં
મિશ્રણ બધું કાઢી લેવાનું છે. ત્યારબાદ આપણે તે કઢાઈનો જ યુઝ કરીશું અને બાકી જે ઘી હતું તે બધું ઘી આપણે આમાં લઈ લેવાનું છે. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે દેશી ગોળ લીધેલો છે તે આપણે આમાં એડ કરીશું. દેશી ગોળ ખૂબ જ ગુણકારી હોય છે. તો હવે આપણે આ ગોળને અહીંયા ગરમ કરવાનો છે અને અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા તેનો પાયો નથી કરવાનો. તે ગરમ થઈ જાય એટલે આપણે ગેસ એકદમ લો ફ્લેમ ઉપર જ રાખવાનો છે. તો તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ ઓગળી જવા આવ્યો છે અને તેમાંથી બબલ પણ થવા માંડ્યા છે. તો હવે આપણે ગેસ એકદમ લો ફ્લેમ ઉપર રાખીશું. આપણે અહીંયા જે લોટ શેકીને રાખેલો છે તે હવે આમાં મિક્સ કરી દેવાનો છે અને બરાબર હલાવી લઈશું. ત્યાર પછી આપણે જે સૂકું ટોપરાનું છીણ લીધેલું છે તે લઈ લઈશું. ડ્રાયફ્રૂટ ક્રશ કરેલું છે તે પણ લઈ લઈશું અને ફરીથી બરાબર હલાવી લઈશું. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે ગંઠોડાનો પાવડર, સૂંઠ પાવડર, ઇલાયચી પાવડર, જાયફળ પાવડર, કેસર અને ખસખસ આ બધું નાખીને આપણે ફરીથી એને મિક્સ કરી લઈશું. ત્યાં સુધી આપણે બીજી બાજુ એક થાળીમાં ઘી નાખીને તેને બરાબર ગ્રીસ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આને થાળીમાં કાઢી લઈશું. અને તેને તાવીથાની મદદથી બરાબર સ્પ્રેડ કરી દઈએ. ડ્રાયફ્રૂટથી આપણે હવે ગાર્નિશિંગ કરી દઈશું. અહીંયા તમારે તમારા મનગમતા ડ્રાયફ્રૂટ લેવા હોય તો પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે તેને 1.5 થી 2 કલાક માટે રેસ્ટ આપવાનો છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ 1.5 થી 2 કલાક થઈ ગયા છે. તો હવે આપણે તેના પીસ કરી લઈશું. અહીંયા તમારે લાડવા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. તો મેં અહીંયા પીસ કરેલા છે. આપણો અડદિયા પાક અહીંયા રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો હવે સર્વ કરી દઈએ. છે ને ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે ને તમને? તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવજો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આવી જ રીતે આપણે અવનવી રેસીપી સાથે મળતા રહીશું. ત્યાં સુધી થેન્ક યુ. બાય.